કાળી રાતનો કાગળ મારો જડજી રાતનો વિહોમો માતા આવજે એ આવજે મારી ધોપડી વેળાથી ભાઈ મજા કહું છું વધાવો છે ને 17 કણનો વધાવો બનાવો છે 19 બન્યા ભાઈ જિંદાડે વેળા એવી હતી સમય એવો હતો ગરજણી આ તારું છોકરું સોડાતું હતું જેલમાં શું કહું છું ઈંદાડે એનું હગું કોઈ હતું નહીં લ્યા ઈંદાડે તમારું દેવ હગું થયું શું કહું છું ભાઈ પછી પાવળિયા જેલની અંદર 10 ભૂવા હતા ગરજણી 10 ભૂવો વચ્ચે હું રંભાઈ જેલ વચ્ચે પાટ ડાળતી નીકળ સાહેબ પોતે આવીને બેહવો જોઈએ એવી હું માતા નથી શું પૂછું છું અને ઈંદાડો ભર સભાની અંદર કીધું હતું કે દુનિયામાં ફરી વળજે જગતમાં ફરી વળજે આજથી 23મો દાડો થવા નહીં દ્યો અને આ જેલનો દરવાજો ખોલવરાવો મંજે હીરા ગોદડની માતાએ ખોલવરાયો હતો આવું ફરી સભાની અંદર રવિવારે બોલી હતી ને ગરજણી પછી આ વાતોમાં 2 વાતો થઈ ગઈ હું કહું છું તમે તો જો ઉડાવી છે તમને કોઈને બીટવા લે છે હું કહું છું નહીં કોઈ આવી પણ ઈંદાડે હું રંભાઈ એવું કીધું હતું મારે કે દુનિયાની ઝોપડી હોય દુનિયાની જોગણી હોય દુનિયાની નોંધણી હોય કે દુનિયાની ગમે એવી માતા હોય શું કહું છું 23મો દાડો ઉગનો છોડીને બતાવું તો આ દેવ કેમ કરજે કીધેલું ન કીધેલું ગરદણી બાકી 10 લાખ રૂપિયા ભરે ભુવાએ છૂટતા નતા કે કોઈ કરોડપતિ પાર્ટી બી નહીં છૂટતી નથી લે તો નહીં ચીતા છૂટવાના એ દેવ કરે કોઈ બીજું કોઈ કરે પણ લે દુનિયા ફરી વળજો જગત ફરી વળજો કોઈ બહારનું દેરું આ કાપો પડાવતું નથી ઘેર શું કહું છું આ કીધા એના સિવાય અને કોઈ દુનિયાનો ભૂવો એમ કહેવાળો મળે કે બહારની માતાની ઘેર તકલીફ તો કોઈ મનતા નહીં આવું શું કહું છું જોગણી નોમનો પ્રશ્ન આ ભાઈનો અલગ મેં બતાવેલો છે ને એ સાચું પણ તમારી પેઢીમાં બહારની માતા કોઈ કેમ તો બંધાતા નહીં લે શું કહું છું બરોબર ઈંદાડે 1000 ભૂવોની મેદની બેઠી હોય ને પાવળિયા તો જવાબ આલી દેવી આવી વેળા ગુણી દીધી